તો બસ મિત્રો અહીંયા આદિત્ય રેડી થાય છે અને આપણે તો ઓલમોસ્ટ રેડી થઈ જ ગયા છીએ. આમ કરતા તારા આ છે ને પિંક ને વ્હાઈટ અને આપણો તો વ્હાઈટ જ છે. કાંઈક ગોતે છે ને મળતો નથી. આ દિવ્ય અહીંયા જો ટાઈમ પાસ કરે છે. કૃપા અહીંયા એનો કામ કરે છે. દિવ્ય ને ઈ લગભગ આવે તો આવે રાતના. શું છે આવશો મેળામાં નક્કી? હા પછી બીજા ઓકે. થોડો બ્લશ ઓછો વધારે કરો એટલે પિંક ઉપર દેખાય. આ પિંક દર વખતે કેટલો ભારે છે. ઓ દિવસે યક્ષના મેળામાં કેટલો યક્ષનો મેળો શું ઓ દિવસે અમે જન્માષ્ટમીમાં ગયા હતા. ગુલાબી વધારે નતો ત્યારે કાંઈ વધારે નતો. જોએ વધારે નતો ને પોતાના શોખ હોય એના ઉપર હોય. તું કેમ આ જબા પહેરીને ફરતો હોય? તું ગઈ ઓવરસાઇઝ મેળા એવું થોડી ને હોય ત્યારે આ તો છોકરીઓને મેકઅપ ગમે છે. હું કરી લઉં દિવ્ય કરી લેશે. હે તું કરી લઈશ ને. તો બસ મિત્રો અદિતિ તો ફૂલ તૈયાર થઈ ગઈ છે અને મારા માટે આ શું કહેવાય પાવડર લઈ આવી કે તમે પણ થોડોક લગાડો. તો યાર મને લગાવી ન દેવાય. પોતાને થાય નહીં કે સામેથી લગાવી દઉં. એ દિવ્ય તો ઉતારે વિડીયો એમાં કાંઈ નહીં. તો મને મુંબઈમાં છે ને અહીંયા જો અહીંયા 4-5 થઈ ગયા છે કાઇન્ડ ઓફ પિમ્પલ ટાઈપ. કેટલો આમ રખડ્યા અહીંયાથી અહીંયા એક પછી અહીંયા 2 3 4 આ જો અહીંયા દેખાય. અરે પત્યો કાઈ તમે કઈ લગાવો જ નહીં. ક્રીમ બ્રીમ તો લગાવ. હા યાર શું તું મેકઅપ આર્ટિસ્ટ બનીશ કે શું તું મેકઅપ કરીશ યાર? અરે ક્રીમ તો લઈ આવ પણ ક્રીમ વગર કેમ ઓ થાય ડાયરેક્ટ પાવડર ડાયરેક્ટ કેમ લાગે યાર? આટલો તો મને ખબર પડે. મને મારી મમ્મીએ ઈ શીખવાડ્યો છે કે પહેલા ક્રીમ લગાવવાનો. હે તો પેલા ક્રીમ હોય તો આમ સરખો ઓબ્ઝર્વ ઓબ્ઝર્વ ને હા ઓબ્ઝર્વ આમ આપણી સ્કિન માં ઘૂસી જાય. હે એબ્ઝોર્બ ને હા બસ હા જે લગાવો લગાવો જલ્દી કર. અને હમણાં કેટલા વાગ્યા છે? 6:10 થઈ છે. અતિ મોડો થાય છે. ઓછો આવડો તો એવડો તો હોય ને. તમારું કઈ લગાવો નહીં. તમારું બારે સ્કિન નથી કરી એક્સફોલિએટ નથી કરી એક્સેપ્ટ નથી કરી શકતો. ઓકારની બારે ભાઈ આ જાલી નથી શકતી તારી સ્કિન પર. ભગવાન ઘણી કાઢી લીધી. તો તું યાર કેમ લગાવી હાથમાં તો હાથમાં લગાવ. હાલ હવે જલ્દી કર વેલી યાર. મારા વારમાં ન લગાવી નાખું. લગાવી નાખી. એ તો હું વિડીયો જોઈશ એટલે મને ખબર પડશે કે આ શું અહીંયા એને એવું કરેલું છે. મિત્રો અહીંયા હવે નાસ્તો પાણી ચાલુ છે અને આ બસ આયરી તારો ડસ્ટબિન નો કલર મેચ છે. હાચ તો નથી છે જ ને ડબ્બાનો કલર મેચ છે. જો નથી પિંક અલગ છે પિંક જો આજુબાજુ પીવું ને કોફી છે ને. લાસ્ટ મુમેન્ટ ઉપર જે દોડા દોડી થઈ ને એના કારણે જ આ થાક છે. જો આપણે એનામાં વહેલા હોત ને તો એ કાંઈ જ પ્રોબ્લેમ નથી. એટલે એ વજનના કારણે આપણે તમે વિચારો ડોંબિવલીથી અમે દાદર આવ્યા લોકલ ટ્રેનમાં. પછી લોકલ ટ્રેનમાં જ આપણે દાદરથી પાછા બાંદ્રા આવ્યા અને બાંદ્રા પછી આપણે બાંદ્રા ટર્મિનસ વળી અલગ હોય એના માટે વળી નીચે ઉતર્યા બહાર નીકળ્યા ઓટો કરી 2 ઓટો પછી ઉમાંથી વળી બાંદ્રા ટર્મિનસ પહોંચ્યા ને ત્યાંથી દોડીને ટ્રેન પકડી. એટલે 2 સેકન્ડના આપણે ડીલે ઉપર આપણે ટ્રેન પકડી. ટાઈમમાં કોઈ સંજોગોએ પહોંચી જ ન શક્યા આપણે. આટલા સામાન શીખે લોકલ ટ્રેનમાં કે એક ટ્રેન ચેન્જ કરવાની પાછી. હા દાદર થી આપણે ચેન્જ કરીને આપણા પાસે ટોટલ કેટલા દાગીના હતા? 7 થી 8 દાગીના ફૂલ વજન વાળા. પેલા એમાં છે ને આપણે કેબ થી જવાના હતા પણ પછી મને ને કૃપાને એક શૂટ નો કામ હતું એટલે પછી અમે બધું કરવા ગયા. એમાં અમારા 2:30-3 વાગી ગયા. એટલે પછી અમે એન્ડ ટાઈમ ઉપર અમે આખો પ્લાન ચેન્જ કરી નાખ્યો. ભાઈ હવે લોકલ ટ્રેનમાં જ જવું પડશે. એમાં પણ ઇમ્પોસિબલ હતો પણ આપણે બહુ જ તકડ કરીને માંડ પહોંચી ગયા. કેબમાં તો છે ને 5:15 વાગ્યાનો ટાઈમ બતાવતો હતો અને આપણી 4:45 ની ટ્રેન હતી. અને હવે આપણે જાય છીએ યક્ષના મેળામાં. શું કામ કે બાકી બધા તો થાકી ગયા છે એટલે બાકી કોઈ નહીં હાલે પણ હું થાક્યો નથી એટલે હું બસ જાઉં છું. આજે બીજો દિવસ છે મોટા યક્ષનો મેળાનો. કાલે પણ હજી એક દિવસ છે તો આપણે આજે જ રવિવાર છે તો બસ રવિવારનો લાભ ઉઠાવીને આપણે નીકળી જઈએ. તો આપણે અહીંયા બ્લેક બ્યુટી પડી છે જેને આપણે ઘણા દિવસથી મિસ કરતા હતા. તો બસ હાલો પેલા આમાં સામાન રાખી દઈએ. આપણો બેગ એવરગ્રીન ઝુમકા બરેલી વાલા એવું મને આવડો શીખાડતું તો મજા આવે યાર. શું શીખા? આમ ડાન્સ ને એવો બધો કરતા મસ્ત લાગે તી કુર્તી મેં ને સારી લાગે.
લાગે કડે કોમ્પ્લિમેન્ટ ન કરો કડે અરે યાર હવે કેટલો દીપ ક્યારે ના તકરમાં કરે, એવું ક્યારે પોણા એટલે 7 વાગ્યા છે વિચાર કરો તો હમણાં પોણા આપણે ગમે ગાડીમાં બેઠા છે કેવો પોણા અરે યાર 8 જોરદાર લાગે છે અરે તો યાર સારી જ લાગે છે. શું આમ એવું મને ના આવડે યાર મને ના આવડે મિત્રો આપણે સામત્રા પહોંચી આવ્યા છીએ અને બસ અહીંયા સામત્રા ટીવી ટાવર માટે ઊભા રહ્યા છીએ. હવે આ કહે છે કે મને માથે ઉમાં ચડવો છે માથે હજી ચડવા માટે આપણે વાર છે થોડીક એના માટે પ્રોસિજર કરવી પડશે. ચડવો તો મને ને કૃપાને પણ છે માથે પણ હજી મેળ પડતો નથી. કોઈ તમારામાંથી હોય જે સામત્રા ટીવી ટાવરમાં ઉપર આપણને ચડવાની પરમિશન લઈ દેતા હોય તો કહેજો કમેન્ટમાં. અને હાલો સારી લાગે છે યાર પણ તારા સામે મારો ફેસ યાર મેકઅપ એટલો સારો નથી લાગતો લાગે મેકઅપ વગર હું કઈ ઓલી નથી એમ અરે એટલે એમ સારી નથી લાગતી સારી જ લાગે છે એમ નથી કહેતો ઓમ પણ સારી લાગે છે પણ મેકઅપમાં એમ ફેસ જરાક મસ્ત બ્રાઇટ ને સારું લાગે. બાકી આપણે આ જોવો તો આ કંઈક મકડી કે કેમ ચોટી ગયા હોય આવ્યો બધું યાર નાઈસ. અને બસ અહીંયાથી વ્યૂ આવો છે કંઈક આપણી અહીંયા ગાડી પડી છે. આપણે ઓલમોસ્ટ પહોંચી આવ્યા છીએ યક્ષ મંદિર પાસે જે 72 યક્ષનું મંદિર કહેવાય. 72 યક્ષ કે શું કહેવાય? હા તો બસ પહેલાં આપણે હવે શું છે પ્લાનિંગ પહેલાં દર્શન કરવા કે પહેલાં મેળામાં કે પેલા દર્શન કરાય હા બસ તો પહેલાં આપણે દર્શન કરી લઈશું. કેટલું મસ્ત લાગ્યું તો લાઇટિંગ ને આરતી હા. બોલાવવાના ઓ વાવ યસ આપણે લાસ્ટ યર અમે આવ્યા હતા હું કૃપા મમ્મી પપ્પા ત્યારે આપણા પાસે ગાડી નથી આપણે મામાની સ્વિફ્ટ લઈને આવ્યા હતા. અને બસ આ વખતે મમ્મી પપ્પા કૃપા કોઈ જ નથી આવ્યા બધા બહુ જ થાકી ગયા છે એટલે એ બધા આરામ કરે છે. હું ને ખાલી અદિતિ જ આવ્યા છીએ અને આ વખતે આપણે આપણી ગાડી લઈને આવ્યા તો બસ ધેટ્સ પ્રોગ્રેસ. અને બસ પાર્કિંગનો પણ આવી ગયો અહીંયા ઇશ્યુ નહીં પાર્કિંગ અહીંયા જ કરવાની હશે પેન પાર્ક જ હશે. આર્યો પણ આટલું દૂર ઓ બાજુ હોય છે ઘણા હા એટલે આ જો આ ટોર્ચ નાખી છે ને અહીંયાથી જશે પાર્કિંગ. હજી આગળ જવા દઈએ એવું હોય ને આગળ તો નહીં ઉમાં હોય છે ઘણી આટલું અહીંયા દૂર કેમ આવશું આટલું દૂર નહીં હો આ ઓ બાજુ હાલે હાલ દેવ બોલ હા આગળ હાલો આગળ અહીંયા આટલો અહીંયાથી નહીં આને હાલવામાં તકલીફ થશે. બાકી કેટલો બધી પગે? ગાડીઓ અહીંયા રોડ ઉપર પણ પડી છે. રોડ ઉપર તો એમને એમ ફ્રી હોય. પૈસા હશે કે આ લોકો આમ આના ઉપર હા રાખે છે 100 રૂપિયા હશે 100 રૂપિયા. પણ આ લોકો અહીંયા ફેંકી દીધી પતંગ ગાડી હેલો યસ તો આપણા સબસ્ક્રાઇબર અહીંયા મળી ગયા છે. ચાલો બાય. મેળામાં જવા માટે ગાડી આપણે ત્યાં પાર્ક કરી નાખી અને બસ હવે આપણે જઈએ છીએ. આપણું શું ખેંચે છે પાછળ છે યાર હજી તો અમારો ફર્સ્ટ ટાઈમનો આ મેળો છે. પાછળ આપણા યાર સબસ્ક્રાઇબર ફોલોવર તો બસ મેન અહીંયાથી એન્ટ્રી છે શ્રી મોટા યક્ષ કક્કડપીઠ ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને અહીંયાથી આખો યક્ષનો મેળો ચાલુ થાય છે. હવે આપણને આમાં સૌથી પહેલો કામ બાથરૂમ જવાનું છે. ફર્સ્ટ આપણે એના માટે બાથરૂમ ગોતશું અને પછી આપણે જાશું ભગવાનના દર્શન કરવા અને પછી આપણે નાસ્તો કરશું ને પછી આપણે જાશું મેળામાં. એમાં શું ઇન્ટ્રોવર્ટ ને હોવું છે અને આ વખતે આપણે આપણી સ્ટાઇલમાં આને મેળો ફરાવશું અને જોઈએ આ કેમ થાય છે આને ફાવે છે કે નથી ફાવતું. મિત્રો બાથરૂમનો ને બધું કામ થઈ ગયો. અહીંયા યાર કાંઈ સગવડ છે નહીં બાથરૂમની એટલે આને તો મેં એક માસીને કીધું કે ના અમે નહીં જવા દઈએ. પછી માસીને મેં કન્વિન્સ કર્યો કે માસી જવા દો ને યાર હું બારે ઊભો છું. કે માસી કે હું અહીંયા એટલા માટે બારે ઊભી છું કે બધા માણસો અહીંયા આજુબાજુ ખરાબ કરી નાખે છે એટલે લાઇટ ચાલુ કરીને બેઠા હતા. બાકી અહીંયા મેળામાં પણ છે પણ એ બધો આપણી પબ્લિક એક તો હોવો ને એટલે બધો એટલો ખરાબ કરી નાખ્યો છે કે વાત ન પૂછો. બહુ ખરાબ હાલત હતી તો બસ આ કે મને બાથરૂમ પણ નથી જાવ. મેં કીધું યાર બાથરૂમ તો જવું પડશે ને શું કામ કે હમણાં 8:30 વાગ્યા છે. રાતનો જમવાનો પણ આપણો અહીંયા જ હશે. આપણે નાસ્તો પાણીને એ જ બધું કરશું તો હવે 12-1 વાગ્યા સુધી બાથરૂમ કાંઈ નહીં એટલે પહેલાં એ પતાવ્યો અને બસ હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે. તો બસ આ બધી સીડીઓ છે. હાલો બૂટ આપણે અહીંયા ઉતાર નાખ્યા બેન્ચની નીચે. હવે કોઈ લઈ નહીં જાય વ્યવહારે તો આપણે અહીંયા કેટલી વાર ટાઈમ સ્પેન્ડ કરી જાય એના ઉપર ડિપેન્ડ કરે. અને બસ ઉપરથી કાંઈક આ ટાઈપનો વ્યૂ છે મેળાનો. તો આપણે દર્શન કરી લીધા છે અને અહીંયાથી જે વ્યૂ છે yes 3 2 1
તો બસ અહીંયાથી આવું કંઈક છે વ્યૂ. આ બધી ગામની વસ્તી અને અહીંયા આખામાં મેળો ને આખામાં સ્ટોલ. તો અહીંયા અદિતિના ફેવરેટ આ પાંડા ને એ પણ અહીંયા મળી ગયા છે. આ મસ્ત છે યાર. આની પ્રાઇસ પૂછીએ કેટલી છે? ક્યુટ તો આવે યાર. હા 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 વાવ નાઈસ. ઉના કેટલા છે? 2200 લેવો છે. મુંબઈમાં આપણે લૂંટી લીધા. અહીંયા 150 ના 2 મળે છે, આપણે 200 નો 1 લીધો છે. તો મિત્રો આપણને આજકાલ છે ને ટોયસ નો શોખ થયો છે. આટલો મોટો છે નથી ત્યાં. તો આ મસ્ત છે યાર. આપણે આ વાંદરા લીધા ને એ ટાઈપના જ છે. લેવો છે તારા માટે એકાદ વાંદરો? બસ આવા બધા. ઓહ આ જો આ જો સારું છે નથી. આપણા માટે મંચુરિયન પણ આવી ગયા. બહુ ગરમ છે યાર. અને આપણને સુપર ફાસ્ટ સર્વિસ મળી છે. તમે અહીંયા ખાલી માણસો જોઈ લો. એના વચ્ચે એક ભાઈ આવ્યા. એ કે ભૈયા ક્યાં ચાહીએ? મેં કીધું મંચુરિયન. કે मैं लेके आता हूँ, आप यहाँ पे ही बैठो. પહેલાં તો એને કહેતા હતા કે ઉબાજુ જાઓ. શું કામ કે આપણે મંચુરિયન ખાઈએ છીએ ને આપણે બેઠા ભેલવાળાને ઓનામાં હાથ બાથ અડી નહીં જાય. નકા વારો વ્હાઈટ ટી શર્ટની પાર નીકળી જશે. આમાં બેસી પછી આમાં હાલો હાલો ડર કે આગે જીત હે. એક ને બેસવાનો સામે સામે. બરોબર. હા વાંધો નહીં આવે ને? વાંધો નહીં આવે ને? હે અરે કાંઈ નહીં થાય. કાંઈ નહીં થાય. વાવ યાર શું થાય? હતો નહીં જેટલો તું બીસ યાર. હજી તો મને બંજી જમ્પિંગ ને સ્કાય ડાઇવિંગ કરાવવાની છે ને ભવિષ્યમાં. ક્યાં આવે છે? ચક્કર આવે છે? ક્યાં આવે છે? આ કેટલા છે? કાંઈ નથી. ચાંદલો નીકળી ગયો. ચકેડાની અંદર છે ને ચાંદલો પડી ગયો છે. તો હવે એ કહે છે કે મને ચાંદલો ખપે છે. તો બસ હવે આપણે ગોતીએ છીએ. શું થયો? મળ્યો? મળશે કે નહીં એ ખબર નથી. ખાલી એક પીસ ખપે છે ને. નાનો નથી કાકા? અરે હાલશે ભાઈ. આ છે આમ કરતા. અરે હાલશે યાર. ન ગમે તો ઘા કરી દેજે. બીજો શું થાય? બીજો નહીં મળે તો? મને લાગતો નથી આજે ચાંદલાનો અહીંયા એનો મેળ પડે. પણ ચાંદલા વગર આખી અલગ લાગસ. હા તો બસ આને હવે અહીંયા ચાંદલા મળ્યા છે પણ આ પણ મોટા મોટા જ છે. બોલ તો હવે શું કરશું? આટલા બધા છે ને યાર. આમાંથી આવો કોઈક પસંદ કરી લે. તો આ બરોબર છે. જો પિંક કલરનો હોય ને તો લઈ લે. પિંક કલરનો હોય ને તો લઈ લે. આમાંથી પિંક હાલશે ને યાર. કયો ખપે છે તને? પિંક લઈ લે ને. આ પિંક હાલશે. હાલ વેલી હાલ હવે. બરોબર છે યાર. પરફેક્ટ છે. પરફેક્ટ છે ભાઈ. ફાઇનલી ચાંદલો મળી ગયો છે અને મસ્ત લાગે છે યાર. અલગ લુક લાગે છે. આ મેળાનો જ સ્પેશિયલી લુક લાગે છે. અને હવે આપણે ક્યાં જઈએ છીએ? બોલ. મસ્ત મીઠી છે યાર. હવે આપણે હોળીમાં બેસીએ છીએ. શું લાગે છે? હોળીમાં બીક લાગશે? નહીં લાગે? સોર બીજી વાર ઓમાં બેસશું. ઓમાં હા. અને આ ચાંદલો ઘડી ઘડી અહીંયા ચોડી નાખે છે કે માસી. અરે યાર માસી જેવું કાંઈ નથી લાગતી. મસ્ત જ લાગે. ઓ છે ને મોટી જે રાઈડ છે એને 100 રૂપિયા ટિકિટ છે. અને જે આ છે હોડીવાળી એમાં 80 રૂપિયા છે. સારો છે યાર. હા ન બોલાય.
ઇન્ફોર્મેશન તો આપવી પડે ને યાર. અહીંયા તો બસ મિત્રો આપણે ફાઇનલી બેસી ગયા છીએ અને આની ચંપલ તૂટી ગઈ યાર. અહીંયા હવે એન્ડ ટાઈમ ઉપર અરે યાર કાઈ નતા તો યાર શું આટલો બધો બીસ યાર કાઈ નથી નતા તો આજ તો બીએ છે મિત્રો ઓવર. મિત્રો મેડમની ચંપલ તૂટી ગઈ છે એટલે હવે અહીંયા આપણે ચંપલો કરીએ છીએ ગોતી. આવો જ કેમ લાગે છે યાર તારો બધો આવો જ કેમ થાય? પેલા ચાંદલો ઓવો થઈ ગયો, હવે ચંપલ તૂટી ગઈ. હવે જલ્દી ઘરે ભાગી. બસ હું અહીંયા મકાઈ ખાઉં છું. ચાલ નકા બીજી જગ્યાએ જોઈ હાલ. હવે હાલે હવે નાખીને થેલીમાં હાલ પગે. હા જો તા હાલત પાછળથી કોઈ કે પગ દીધો ને એટલે આની નવી ચંપલ તૂટી. પણ આમ તારી સગાઈ બગાઈ કે લગ્ન હોય ને હા બસ એ ટાઈપની જ છે. હા લઈ લે 250 રૂપિયા કહે છે ને. હવે જોઈ હાલ તારી બાર્ગેનિંગ સ્किल જોઈ हाल હવે તારી. अभी मैं मुंबई गया था यही चंपल था 150 में लेके आया. आज तो અહીંયા 100 રૂપિયા મોંઘો છે ભુજ. બિચારો કમાતો હા હે બાર્ગેનિંગ પોતા પાસે થઈ નહીં એટલે કમાય છે. ફિક્સ હોય કે આટલા જ લેવાના. એ તો બધી જગ્યાએ ફિક્સ જ હોય બેટા. મેળાવાળા બધાને ફિક્સ. મિત્રો આના માટે ઓક્સિડાઇઝ જ્વેલરીના 2 થઈ ગયા અને અહીંયા જો વાવ જો આ તૂટેલો બૂટેલો નથી ને. ઓલમોસ્ટ ઇટ્સ ટાઈમ ટુ ગો હોમ. બસ હવે આપણે ઘરે જઈએ છીએ અને બહુ મજા આવી ફરીને. ફર્સ્ટ ટાઈમ અમારો આ ટાઈપનો મેળો હતો જેમાં હું ને આદિત્ય આમ સાથે સાથે ફરતા હતા અને આખો મેળો કવર કર્યો. બાકી આપણે થોડી ઘણી એક ચંપલ લીધી, 2 આપણા આના માટે સેટ લીધા, પછી બીજો બસ 3 વસ્તુ જ લીધી. તો એટલે બાકી બધો હતો પણ હવે નોર્મલ વસ્તુ હતી એટલે કાંઈ ખાસ લેવા જેવો મળ્યો નહીં. મને ટોયસ છે ને એ મને બહુ ગમ્યા. 150 ના 2 એવા હતા. આપણો આવી ગયો છે નાસ્તો કમ જમવાનો. આ છે દાલ પકવાન, બાકી આ મેથીના ભજીયા છે, આ પછી ડુંગળીવાળા છે ને આ એક જ સમોસો બચ્યો હતો. તારા નસીબમાં સમજ તું. હાલો લેટ્સ ગો. કર ચાલુ ભુજમાં જુબેલી ગ્રાઉન્ડ ઉપર. હમણાં આપણે બાય ધ વે નાસ્તો કરીએ છીએ. હા